મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણીની ભત્રીજાને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે, જેને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણા, વનરાજસિંહ, સમરસિંહ મકવાણા તેમજ અમૃતસિંહ મકવાણા અને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય 3 મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગની ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું. જુદા જુદા 2 વાહનોમાં હર્ષદ આવીને આ તમામ શખ્સો રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર જિલ્લા સાબરકાંઠા ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાને ઘરે સ્થાપના કરી દીધા હતા. એટલું જ નહીં, તેઓએ શિવરાત્રીના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી હતી. આમ શિવલિંગની થયેલી ચોરી સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી, જે સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના તમામ અધિકારીઓની ટીમ સાથે એસઆઈટીની રચના કરી હતી. આ ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી હતી. ત્યારે જિલ્લા પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રેકી કરી અને 2 દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ કાલ એટલે શિવરાત્રીના દિવસે એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે. એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે. એ પોલીસ માટે પડકારજનક હતું. અહીંયા લોકોની અવરજવર છે, દરિયાકાંઠા વિસ્તાર છે, એક હિસાબથી જુઓ તો અવાવરું જગ્યા પણ છે, એટલા માટે પડકારજનક હતું. તેમ છતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બધી રીતે મહેનત કરીને જે છે 38 કલાકોમાં જે છે શિવલિંગ રિકવર કરી લીધું છે. 8 આરોપી અટક થઈ ગયા છે અને જે એમાં મહિલા જે આરોપીઓ છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે.